નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। પ્રોજેક્ટ્સમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ, અશોક વિહાર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે 1675 નવા બાંધવામાં આવેલા ફ્લેટનો સમાવેશ હતો। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુવાહાટી, આસામથી વર્ચ્યુઅલ રીતે 10 kV આકાશવાણી કોકરાઝાર FM સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું। નવું FM ટ્રાન્સમીટર કોકરાઝાર અને નજીકના જિલ્લાઓ ગુમરી, બોંગાઈગાંવ અને ચિરાંગ સહિત 70 કિલોમીટરની ત્રિજ્યાને આવરી લેશે। અમરેલીના બહુચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને આખરે જામીન મળી ગયા છે। આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું સરઘસ કાઢ્યું, જેનો ભારે વિરોધ થયો હતો। યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા। સરકારી કામ અને એક ધક્કામાં પૂરું થાય એવું ભાગ્યે જ બનતું હોય છે, પરંતુ ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો હશે જ્યાં સરકારી કચેરીઓમાં થતી હેરાનગતિનો પર્દાફાશ કરવા માટે સરકારી અધિકારીએ જ વેશ પલટો કરીને સ્ટિંગ ઓપરેશન કર્યું, સમગ્ર હેરાનગતિનો પર્દાફાશ કર્યો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે। ચારે તરફ આ અધિકારીની પ્રશંસા થઈ રહી છે। અમદાવાદના થલતેજ ખાતે GIHED પ્રોપર્ટી શોના લોકાર્પણ સમારોહનું આયોજન થયું। સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। ગૃહમંત્રીએ તેમના સંબોધનમાં સામાન્ય નાગરિકોને પોસાય તેવા ઘર બનાવવા બિલ્ડર્સને વિનંતી કરી। રાજ્ય ગૃહ વિભાગે સ્ટેટ મોનિટરિંગ સેલનું એક અલગ પોલીસ સ્ટેશન બનાવવા મંજૂરી આપી। ગાંધીનગર ખાતે SMC માટે રાજ્ય કક્ષાનું એક અલગ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે। અમરેલીમાં પટેલ સમાજની નિર્દોષ દીકરીને ખોટી રીતે સંડોવણી કરીને જેલને હવાલે કર્યા બાબતે ઉના ગીરગઢડા પટેલ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથેનું ગુજરાત ST નિગમ પ્રથમ ક્રમે આવ્યું। ST નિગમે છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ દ્વારા કુલ 1036 કરોડથી વધુની આવક મેળવી। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષ 2024માં 58,25,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત કરી। નર્મદામાં સૌથી વધુ પ્રવાસીઓનું આકર્ષણ જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા આરતી અને એકતા ક્રૂઝ રહ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક, સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે પહોંચતા હોય છે। ત્યારે 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।